નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. ગોંડલમાં જ્યાં જોરદાર તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ છે. એક તરફ અલ્પેશ કથિરિયા જેમની મુલાકાતને લઈને માહોલ ગરમાયો છે, ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થનમાં બેનર લાગ્યા છે. માટે ખાલી બે શબ્દ, કારણ કે સ્વયંભૂ આપના પરિવાર સાથે આવ્યા છે, તેમને શું કહેવા માંગશો? સર, ભગવતસિંહજીના ગોંડલની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગોંડલના જનતાએ લોકોને જવાબ આપી દીધો છે અને મારા સંસ્કાર નથી, હું કોઈ દિવસ બોલતી નથી અને મને અશબ્દ બોલવું એ મારા માટે અશોભનીય છે. એટલે મારી ગોંડલની જનતાએ લોકોને જવાબ આપી દીધો છે. આ તકે ગોંડલ શહેર તાલુકાની તમામ જનતાઓ, વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ અને યુવાનોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ગોંડલની જનતાનો આભાર. એમના માટે હું કંઈ કહેવા માંગતી નથી. વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે, એમને બધાને છૂટ હોય છે, એ કર્યા રાખે. મનેથી કોઈ ફેર પડતો નથી. મારી ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં. આપ લોકો જોવો છો, આપ શું નક્કી કરો છો? આપ લોકો તો કાયમી નિવેદન લેતા હોય અને આપ તો એક મીડિયા છે, વિશ્વનો ચોથો આધાર સ્તંભ છે. એટલે મારા કરતાં આપ લોકો વધુ સારી રીતે જાણો છો. આપ જે નક્કી કરો એ મારા માટે શિરોમાન્ય હોય. લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે. આ સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. એ લોકોને કોઈએ બોલાવ્યા નથી. એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે. એ લોકોનું હૃદયપૂર્વક આભાર માનું છું. ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વર્ષના લોકો અમારી સાથે હર હંમેશા રહ્યા છે. એટલે દરેક વર્ણના 18 વર્ણના લોકો અત્યારે એકત્રિત થયા છે. એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું. હતા ગોંડલની જનતાનો આભાર છે, તેમના દ્વારા માનવામાં આવ્યો છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, ગોંડલની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. લોકો છે તે પણ અત્યારે જે રીતના છે અહીં આવ્યા હતા. થોડી વારની અંદર જ જે રીતના વાત કરીએ તો એક પત્રકાર પરિષદ છે, તેમનું આયોજન કરવામાં આવ્યું છે. થોડી વારની અંદર જ આ પત્રકાર પરિષદ છે તે શરૂ થવાનું છે. મહિલાઓ છે તે પણ અત્યારે અહીં ઉપસ્થિત થઈ છે. મહિલાઓ છે તેઓ પણ અહીં આ જોઈ શકો છો કે મહિલાઓ છે તે પણ અહીં પહોંચી, એટલે મહિલાઓ સાથે પણ વાત કરવાના પ્રયાસ કરીશું. કારણ કે જે રીતના અધવચારેથી આ પ્રવાસ છે તે છોડ્યો હતો. બેન, શું કહેશો? આખું ગોંડલ ફરવાની વાત હતી, પરંતુ બીએપીએસ મંદિરથી પરત થવું પડ્યું તેવી પરિસ્થિતિ લોકોને જોઈને. આજનું આ વાતાવરણ જોઈ અને એમને આ એક વાત જે ફેલાવી હતી એ ઉપરથી એવું લાગે છે એમને કે અહીંયા ખૂબ શાંતિ અને સલામતી વાળું વાતાવરણ છે. પાટીદાર ક્ષત્રિય વાળું એવો કોઈ અહીંયા વિરોધ નથી, કોઈ એવી વાત નથી. 18 વર્ણના લોકો સાથે આજે બધાએ જે જનસેલાબ જોયો કે સ્વયંભૂ ખુદ આજે પબ્લિક બધા આજે જાડેજા પરિવાર સાથે ધારાસભ્યની સાથે છે. તો આજે ગોંડલમાં ખૂબ સુખ, શાંતિ ને સલામતી વાળું વાતાવરણ છે આજે અમારા વચ્ચે. જે રીતના વાત કરીએ, ગોંડલ છે તે શાંતિમયની વાત છે. બેન, શું કહેશો? આજે જે રીતના પ્રવાસ છે તે ટૂંકાવો પડ્યો ને જવું પડ્યું, અને જે રીતના લોકો આવ્યા છે તેને કઈ રીતના? હું પોતે રાજકોટ જિલ્લાની મહિલા મોરચાની અધ્યક્ષ છું. રાજકોટ જિલ્લાના ધારાસભ્ય એકમાત્ર ગીતાબા, જે ગીતાબાના સંસ્કારોના સિંચનથી અમારો મહિલા મોરચો ખૂબ સરસ હંમેશા કામ કરી રહ્યો છે. ત્યારે આજે વાત જ્યારે ગોંડલની આવે, અમારા અલ્પેશભાઈની વાત આવે, અમારા ગણેશભાઈની વાત આવે, ત્યારે અડધી રાત્રે પણ રાજકોટ જિલ્લાનો મહિલા મોરચો છે તે હર હંમેશ સાથે રહેશે. વધારેમાં કહેવામાં આવે તો કહે છે કે આ પટેલ અને દરબારની લડાઈઓ છે, એવું વાતાવરણ એને ઊભું કર્યું છે. એવું નથી. ગુજરાતની અસ્મિતા બચાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો મોટો સિંહ ફાળો છે. ત્યારે આ પટેલ એ સરદાર વલ્લભભાઈ પટેલના સંતાનો છે, જે ખૂબ દયાળુ છે, જે ખૂબ
માયાળુ છે, પણ કોક 2-5 લોકો એવા વિદ્વસંતોષી હોય જે એનું એવું અમુક જગ્યાએ એને એવું થતું હોય કે હું આમ કરી લઉં ને આમ કરી લઉં ને એના માટે થઈ અને સમાજના નામે ચરી ખાતા હોય તો એને રાજકોટ જિલ્લાની મહિલા મોરચાઓ ધિક્કારે છે. અને અડધી રાત્રે પણ ગીતાબેનના સમર્થનમાં, ગીતાબાના સમર્થનમાં અડધી રાત્રે પણ રાજકોટ જિલ્લાના મહિલા મોરચાઓ તથા કોઈ પણ 18 વરણના સમાજ એનો હાથ મજબૂત કરવા માટે અમે અડધી રાત્રે પણ ઉભા રહીશું. વાત કરીએ ગોંડલની અંદર જે રીતના અલ્પેશ કથિરિયા અને તેમના દ્વારા જે પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી, ગોંડલ શહેર નહીં પરંતુ ગોંડલ વિધાનસભા વિસ્તારની અંદર જ જ્યારે પ્રવેશ થતાની સાથે જ વિરોધનો સૂર ઉમટ્યો હતો અને તેમને પ્રવાસ ટૂંકાવવો પડ્યો હતો. હવે થોડી વારની અંદર જ જયરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધન કરવામાં આવશે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. તો ગોંડલમાં જે અત્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યાં એક રાજકીય ગરમાવો જે ઉભો થયો છે. એક તરફ જે મહિલા મોરચાના સભ્ય છે તે કહી રહ્યા છે કે અહીં તમામ વર્ણના લોકો એક સાથે છે. ગોંડલ પહોંચેલા અલ્પેશ કથિરિયા પર જે હુમલાનો પ્રયાસ થયો હતો તેને ટાંકીને તેમનું એવું પણ કહેવું છે કે અહીં કોઈ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ એવું નથી. આજની જો વાત કરવામાં આવે તો ગોંડલમાં અલ્પેશ કથિરિયા વર્સિસ ગણેશ ગોંડલ જેવા દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે ગોંડલમાં જે તણાવપૂર્ણ સ્થિતિ હતી, માહોલ જોરદાર ગરમાયો. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલની મુલાકાતને લઈને જાણે ઘમાસાણ મચી ગયું. ગોંડલમાં રસ્તા પર જ જોરદાર બેનર યુદ્ધ જોવા મળ્યું. ક્યાંક વિરોધ થયો તો ક્યાંક સમર્થનમાં બેનર લાગ્યા. રીબડા ખાતે તો પાટીદાર સમાજના યુવકોએ વિરોધ કર્યો. ઠેર ઠેર અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલનો વિરોધ કરવામાં આવ્યો. અલ્પેશ કથિરિયાએ ગોંડલ ફરવા આવવાની જે જાહેરાત કરી હતી, પડકાર સ્વીકાર્યો હતો. ત્યારબાદ આજે ત્યારે જેઓ ત્યાં આવ્યા તો પ્રદર્શનકારીઓએ ધાર્મિક માલવ્યાની કારનો કાચ તોડ્યો અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. અલ્પેશ કથિરિયાને ગોંડલની જનતા જવાબ આપશે તેવું ગણેશ ગોંડલે કહ્યું હતું. જોકે માહોલ જે ગરમ થયો હતો ત્યારબાદ ગણેશ ગોંડલે જાતે જ તેમના સમર્થકોને એ પણ અપીલ કરી કે તેઓ શાંતિપૂર્ણ વિરોધ કરે અને પોલીસને સહયોગ કરે, કારણ કે આજનો આ માહોલ જોતા પોલીસનો પણ કાફલો ખડકી દેવામાં આવ્યો. ગોંડલ પહોંચેલા અલ્પેશ કથિરિયા પર પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. અહીં ગોંડલમાં જે આર પારની લડાઈ જામી છે, કાર જે જઈ રહી હતી ત્યાં જ કારના કાચ તોડવામાં આવ્યા. કીધું કે જે રીતે ગાડીઓ પર હુમલા કરવા, પાડવાથી માણસો દ્વારા કામ કરાવવું, ગોંડલની બહારથી પણ એવા અસામાજિક તત્વો બોલાવ્યા છે. અમે અમારો કાર્યક્રમ આગળ શરૂ રાખીશું, જે થાય તે જોશું. આગળના કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી BAPS મંદિરે દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે, જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત. રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થાય છે. મારો સવાલ કોઈ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. જોયું ને તમે લાઈવમાં જ જોયું છે, ગાડીઓ પર હુમલા થાય છે. જોઈ લીધું કે જે રીતે ગાડીઓ પર હુમલા કરવા, પાડવાથી માણસો દ્વારા કામ કરાવવું, ગોંડલની બહારથી પણ એવા અસામાજિક તત્વો બોલાવ્યા છે. અમે અમારો કાર્યક્રમ આગળ શરૂ રાખીશું, જે થાય તે જોશું. કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી BAPS મંદિરે દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે, જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત. કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થાય. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. અહીંયાના સ્થાનિક
જે ધારાસભ્યો છે એમની પાસે પાવર છે સત્તાનો, કંઈક ને કંઈક એનો દુરુપયોગ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે લાગે છે. આજે પોલીસ તંત્રને પણ ઘણા વર્ષોથી ખિસ્સામાં રાખીને જ આજે આ ગોંડલની જનતાને દબાવવાના પ્રયાસ થયા છે, ત્યારે આ પ્રકારની ઘટના એ કોઈ નવીન નથી. તો એમના સંસ્કારો છે, એટલા માટે થઈને સુરત છેકથી અહીંયા સુરત સુધી ગોંડલ સુધી અમારે લાંબુ થવું પડ્યું છે. એટલે એ વિશે તો વધારે વાત કરી મને યોગ્ય લાગતી નથી, પરંતુ જ્યારે આ લોકો સંસ્કાર અને દૂધની વાત કરતા હોય ત્યારે એમણે પોતાના સંસ્કારે છડેચોક જાહેર કર્યા છે, એ આપ બધાની સમક્ષ છે. ભારતીય જનતા પાર્ટીની વાત જ નથી, રાજનૈતિક કોઈ વાત જ નથી. આ તો અહીંયા જે 18 વર્ણના સમાજને દબાવીને જે પ્રકારની રાજનીતિ કરવામાં આવે છે એની સામે અમારો અવાજ છે. એટલે આમાં કોઈ પોલિટિક્સ કે બીજી કોઈ વાત નથી. ને કોઈ પણ લોકો આપણને ત્યાં આવવા માટે રોકી ના શકે, કોઈ પણ લોકો પડકાર ના ફેંકી શકે. અને કહેવાય ને કે ગોંડલની જનતાને અમે એટલું દર્શાવવા આવ્યા છીએ કે તમે જે ભયની અંદર જીવો છો એ ભયની અંદર જીવવાની કોઈ જ જરૂર નથી. આવી લુખી ધમકીઓ તો ઘણી બધી મળતી રહેશે અને એ ધમકીઓને સ્વીકારી અને આજે અમે ભયમુક્ત થઈ અને ગોંડલમાં તમારી સમક્ષ ઉપસ્થિત છીએ. નેતાઓ ગોંડલમાં આવતા હોય ને ત્યારે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવે છે. કેમ ભાઈ અત્યારે એના વિરોધ કરે નજરકેદ કરતા એમના સ્વાગત માટે આવ્યા છો? 100% આ નહીં, કોઈ પણ વ્યક્તિ ગોંડલમાં દર્શન કરવા આવે, ફરવા આવે તો એનું સ્વાગત કરીએ છીએ, કારણ કે અતિથિ દેવો તો ભવ ગણાય. અલ્પેશ કથિરિયા જે અહીં આવે છે તેના અમે સમર્થનમાં ઊભા છીએ. ખાસ કરીને ગણેશ અને જયરાજસિંહ દ્વારા તેમને લલકારવામાં આવ્યા છે કે તમારા તેવડ હોય તો આવી બતાવો, એટલે તે માટે આવે છે. તેના સ્વાગત માટે પણ અમે ઊભા છીએ. સામે ગણેશના અને તેના સમર્થકો પણ તેના અમારા વિરોધમાં ઊભા છે સ્વાગતના. તો તે વિરોધ કરવો એ પણ એક સંવિધાનમાં એનો હક છે અને અમારી ફરજ છે. ગોંડલની પરિસ્થિતિ તો અત્યારે એવી છે કે જે ડરતા નથી તેઓનું કોઈ છે નહીં, પણ જે ડરે છે તેઓ બધા ગુંડાગીરીથી દબાઈને તેને જેમ ચાલે છે તેમ ચાલવા દે છે. એમ ગોંડલમાં ખરા અર્થમાં ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, ગેરકાનૂની કામો અને જે પ્રમાણે દબંગાઈ ચાલે છે બાપ દીકરા બેયની, એ દબંગાઈથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને કોઈ માણસ આનો અવાજ ઉઠાવવા સક્ષમ સ્થાનિક લેવલે નથી. એટલા માટે અલ્પેશભાઈ કથિરિયાએ જે કાંઈ અન્યાય થયો હતો પાટીદાર સમાજ અને બીજા ત્રીજા ઘણા બધા મુદ્દાઓ પર જે અન્યાય થયા હતા એના ઉપર પોતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેનાથી ગભરાઈ જઈ અને આ બાપ દીકરાએ બેએ આને પડકાર્યા છે અને અહીંયા લલકારીને બોલાવ્યા છે. એટલા માટે કે બીજો કોઈ ભવિષ્યની અંદર ગોંડલની એની મનસૂબી પ્રમાણે ચાલતી વ્યવસ્થામાં કોઈ અવાજ ન ઉપાડવા માટે ગુજરાતભરમાંથી કોઈ નવો ચહેરો ન જાગે એવા આશયથી આ વિરોધ પ્રદર્શન કરવા માટે અને એને લલકારવામાં આવેલ છે. અલ્પેશભાઈ કથિરિયા અગાઉ પણ લડાઈ લડી ચૂકેલા છે. અનામત આંદોલનની આખી ટીમ છે અને ટીમને લલકારી છે. એની ઉપર ખોટા આક્ષેપો નાખ્યા છે 14 પાટીદારોની હત્યાના. જો એ એમ કહેતા હોય કે 14 પાટીદારોની હત્યા અલ્પેશ કથિરિયાએ કરાવી છે, એનું આડ એની માથે છે, તો સરકારે જે સ્વીકાર્યું એ કોની માથે છે? વિરોધ કરી રહ્યા છે એ બધાયના બેકગ્રાઉન્ડ તમે જોવો, એ પદ, પૈસા, પ્રતિષ્ઠા, ગેરકાનૂની ધંધા સાથે જોડાયેલા છે અને એને એ ફરજિયાત કરવો પડે. ચૂંટણી આટલો બધો માહોલ ગરમાયો શા માટે? ક્યારથી માહોલ ગરમાયો અને ચૂંટણીની તૈયારી છે એવું પણ કહી રહ્યા છે. કોઈ ચૂંટણીની અહીંયા તૈયારી નથી. માહોલ ગરમાવા પાછળનું ખાસ કારણ એ છે કે આ બાપ દીકરા બેયને કાયમીને માટે ભય રહે છે કે અહીંયા કોઈ વિકલ્પ ઉત્પન્ન થાય, અહીંયા કોઈ એવી વ્યવસ્થા જે અમારી છે એને કોઈ તોડવા વાળું ઊભું થાય, એટલે વારંવાર આવા કરી અને લલકારતા પડકારતા હોય છે. પણ આ વખતે એને ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. શાંતિ ને સલામતીનું વાતાવરણ છે. જે આજે માહોલ દોડવા માંગે છે એવી કોઈ વસ્તુ નથી. આજે 18 વર્ણને સાથે લઈને ચાલે છે. અમારું ગોંડલ ખૂબ સુખ સલામતી વાળું ગોંડલ છે. અમારું ગણેશભાઈ ની, ગીતાબા અને જયરાજ બાપુની પાટીદાર તો અમે ગીતાબા અને જયરાજ બાપુની સાથે જ છે. અમારો પાટીદાર સમાજ. એ લોકો કેમ આવું બોલી રહ્યા છે? એ લોકોને જો આંખમાં કમળો હોય ને એ લોકોને પીળું જ દેખાશે. અમને એવો કોઈ માહોલ છે નહીં. અમારા ગોંડલમાં બહુ જ શાંતિ છે. આ લોકો આવ્યા છે એ સુખ શાંતિ જોવા આવ્યા છે. ભલે આવ્યા, અમે એને બતાવી દેશું આજે અમારે શાંતિનો માહોલ છે. અહીંયા બહુ જ શાંતિ છે. 98ની સાલથી શાંતિ છે. જ્યારથી જયરાજ બાપુ આવ્યા છે ત્યારથી સાવ શાંતિ છે. કોઈ એવો માહોલ નથી. બહુ શાંતિ છે. કઈ વહેમનો માહોલ નથી. અમારે અહીંયા ગોંડલમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બધું છે. અમારે ગીતાબા અને ગણેશભાઈનો એટલો સાથ છે કે નાની નાની દીકરીઓ નીકળે ને રાતે 2 વાગે તો અમને કોઈને ભય નથી. અને આ ખોટો માહોલ બનાવ્યો છે, સમાજ વિરોધ હાલીને બધો માહોલ બનાવ્યો છે. અમારે કાંઈ
ગોંડલમાં જ્યાં આજે ઘમાસાણ મચી ગયું છે, રાજનૈતિક રંગ ચોક્કસથી દેખાઈ રહ્યો છે. ભલે કહેવામાં આવે કે આ કોઈ રાજનૈતિક મુદ્દો નથી, માત્ર સત્તાના મદમાં જે લોકો આગળ ઉતરી રહ્યા છે તેમના વિરોધ કરવાની વાત છે તેવું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે. પરંતુ જે પ્રમાણે રસ્તા પર લોકો ઉતરી આવીને વિરોધ કરી રહ્યા છે, માહોલ ગરમાયો છે. અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ જેમણે પડકાર સ્વીકારીને ગોંડલની મુલાકાતનો કાર્યક્રમ યોજ્યો. સૌથી પહેલા અલ્પેશ કથિરિયા જેઓ આશાપુરી મંદિર પહોંચ્યા અને માતાજીના દર્શન કર્યા. ત્યારબાદ હવે તેઓ સ્વામિનારાયણ મંદિર પણ જવાના છે અને તેમની સાથે તેમના જે સહયોગીઓ છે, તેમના સભ્યો છે, તેમની સાથે પણ તેઓ મુલાકાત કરશે. બીજી તરફ ગણેશ ગોંડલ અને તેમના સમર્થકો જે વિરોધ કરી રહ્યા છે, ગીતાબા જાડેજા, તેમના સાથીદારો અને તમામ મહિલા મારા ખ્યાલથી હું જે રીતે 30 વર્ષથી મારા જાહેર જીવનમાં પડેલો છું, મારા જાહેર જીવનની અંદર ગોંડલમાં ક્યારેય મેં અશાંતિ જોઈ નથી. હાલની જો વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જે શાંતિ છે, જે શાંતિનો માહોલ છે, 18 આલમનો એક અવાજ છે, એ રીતે ગોંડલમાં મને ગુંડાગીરી જેવું કંઈ દેખાતું નથી. પણ મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું, ગોંડલ છે મિર્ઝાપુર છે, ગોંડલની અંદર ગુંડાગીરી છે, ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે. એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય, મેં કે મારા પરિવારે, તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે. જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વધ્યો છે. ખોટી જ વાત, ગોંડલને બદનામ કરવાની વાત, ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી, આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોએ પહેલા બેને જિગીસાબેને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું. આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે, એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી, અમુક બેનરો એને તોડ્યા. આનાથી જનાક્રોશ વધ્યો અને ગોંડલની સ્વયંભૂ જનતા બહાર નીકળીને ગોંડલને બદનામ કરવાવાળા જે લોકો બહારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા, તમામ સમાજ, ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે, અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં. અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલની જનતાનો આક્રોશ છે. ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલાં આ બહારથી આવેલા લોકોને સમજવી પડશે. ગોંડલની અંદર જાહેર જીવનની અંદર 50 વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે, આવા બધા જ લોકો મારી સાથે છે અને હાલ મારી સાથે મારા મુરબ્બી મનસુખભાઈ સખિયા બેઠા છે. એને પૂરું જીવન જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે. આ બધા ગોંડલની મૂડી છે, ગોંડલના કહેવાતા આગેવાનો છે. દાખલા તરીકે પરસોત્તમભાઈ વઘાસિયા, જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે. એવી રીતે મગનભાઈ ઘોણિયા, જે મારા પિતાશ્રીની ઉંમરના છે, એ બધા આ ગોંડલના કરતા હરતા ગોંડલ પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો છે. આ બહારથી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી. ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી, ગણેશભાઈ એટલે ગોંડલ. ભાઈ, ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું. એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે. આમાં મારે કંઈ કહેવાનું રહેતું નથી. એનો જવાબ હું એમ માનું છું મિત્રો કે જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે, આનાથી મોટો મારો અવાજ નથી. ગોંડલની જનતાનો અવાજ છે મારા માટે સર્વોપરી છે. કોઈ ચૂંટણી નથી. એ પેલા એ લોકો અહીંનું પડ બાંધવા માટે આવ્યા છે. ક્યાંય પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે, પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે, અમારું રાજકારણ અહીંથી બનશે. પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે. મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે, નહીં કે અલ્પેશ કથિરિયાનો. ભાજપ સાથે જોડાયેલા છે એક સમય. આ બાબતે હાઈકમાન્ડને કે કોઈ
હું જરૂર હાઈકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છું. મને ખબર નથી, એ તો પ્રજાનો આક્રોશ હતો, ભાગી જવું પડે. પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે. પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે. આમાં તમે મેદાને ઉતરો. મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે. મને એ ખબર નથી પડતી. આમાં એક ભીખુદાનભાઈ ગઢવીનું મને કહેવત યાદ આવે છે કે એક મજાકની વાત છે. એક ભાઈ દવાખાને જાય છે એની આંગળી દુખે છે. એ આંગળી એના બધા શરીરે અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે. ડોક્ટર પાસે જાય છે, ડોક્ટરને એવું કહે છે કે સાહેબ મને આખું શરીર દુખે છે. કે તમને શું અડવાથી શરીર દુખે છે? કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે, એટલે મને ત્યાં દુખે છે. તમારી આંગળી બતાવો. હકીકતે એની આંગળી પાકેલી હતી, એનું શરીર આખું પાકેલું નહોતું. આ બધા જાતિવાદી લોકો છે. જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે, એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બન્યા છે. ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે. મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી, પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો છે. એને ગોંડલે ઉશ્કેરવું છે, ગોંડલે બદનામ કરવું છે. એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ. એને ઉશ્કેરવો છે મને. મારો એવો સમય નથી. જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે અને જનતાએ એમનો જવાબ આપેલો છે. મારી હારે જ મારા મુરબ્બી, મારી હારથી જ જે લોકશાહીની અંદર જોડાયેલા છે એવા મનસુખભાઈ સખિયા આ વિશે વાત કરશે. ગોંડલ શહેરના તાલુકો વર્ષોથી જયરાજભાઈ, ગણેશભાઈ અને ગીતાબાના પરિવાર સાથે જોડાયેલો છે. છેલ્લા 30 વર્ષના જાહેર જીવનમાં ભારતીય જનતા પાર્ટીએ એની પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે. અમસ્તો નથી મૂક્યો. કોંગ્રેસમાં અહીંયા ગયણા ગાંઠા વેઢે ગણાય એટલા માણસો નથી. આમ છતાં બહારના લોકોને, એની જ પાર્ટીના લોકોને હંગરતા નથી. ગોંડલ તાલુકાની અંદર લેવા પટેલ સમાજ મોટો છે, એટલે એને એમ છે છેટે પણ કે ઉપરવાળા કાંઈ નોંધ લે અને અમને અહીંયા આવતી વિધાનસભાની ટિકિટ મળે. આવા ભૂતકાળમાં અનેક નેતાઓએ અનુભવ કરી લીધા છે. જયરાજભાઈ અને એના પરિવારનો ગ્રાફ સતત ઊંચો રહ્યો છે. આ વખતની છેલ્લી 22ની ચૂંટણીમાં 43,000 ઉપરાંતની લીડ આ ગોંડલ તાલુકાએ આપી છે. એનો અર્થ એ કે સમગ્ર લેવા પટેલ સમાજ સંપૂર્ણ રીતે જયરાજભાઈના પરિવાર સાથે છે. 18 આલમના દરેક સમાજના લોકો જયરાજભાઈના પરિવાર સાથે છે. એ આજે બતાવી દીધું. પહેલ અમે નથી કરી. ઘણા સમયથી વ્યક્તિગત રીતે જયરાજસિંહનું, ગણેશભાઈનું નામ લઈને એલબેલ ભાષામાં બોલે છે. અમારો એ સ્વભાવ નથી. અમારા કોઈ કાર્યકર્તાએ આવી ભાષામાં વાત નથી કરી. અમે કોમેન્ટ પણ નથી કરતા અને લાઈક પણ નથી કરતા. આમ છતાંય થોડા દિવસ પહેલા ગણેશભાઈનો જવાબ આપવો પડે તો આપ્યો કે તમે સુરત બેઠા બેઠા અમારા તાલુકાને ઉશ્કેરવાનું બંધ કરો. પરિણામ જોતું હોય તો આવી જાઓ.